ફાઇનલી ઇટ્સ ટાઈમ ફોર ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. 3 મેચની વન ડે સિરીઝ માટે ભારતની ટીમ ઓલરેડી ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. યસ, વિરાટ કોહલી અને રોહિત શર્મા ઇઝ ઓલસો બેક. નવા કેપ્ટન શુભમન ગિલની લીડરશિપમાં કેવી રહેશે ભારતની પ્લેઇંગ 11? ક્યાં જોવા મળવાની છે આખી સિરીઝ લાઈવ? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. ભાઈ, એક બાજુ દિવાળી અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયા સામે મેચો. ઓર ક્યાં ચાહીએ ક્રિકેટ ફેન્સ કો? 19 ઓક્ટોબરે પહેલી મેચ, 23 ઓક્ટોબરે બીજી અને 25 ઓક્ટોબરે ત્રીજી વન ડે મેચ રમાવાની છે. આ સિરીઝ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની આખી ટીમો કંઈક આવી જોવા મળી રહી છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જો ભારતની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ઓપનિંગમાં કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્મા, ત્યારબાદ 3 નંબર ઉપર કિંગ વિરાટ કોહલી, 4 નંબર ઉપર વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર, 5 નંબર ઉપર વિકેટ કીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલ, 6, 7 અને 8 નંબર ઉપર ઓલરાઉન્ડર્સ ની વાત કરીએ તો એમાં અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર જોવા મળે તેવું મને લાગી રહ્યું છે. અને લાસ્ટમાં જો પ્રોપર 3 બોલિંગ ઓપ્શન્સ ની વાત કરીએ તો એમાં કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજ આપણને રમતા જોવા મળી શકે છે. એટલે કંઈક આ રીતની પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ રમવા માટે ઉતરે તેવું મને લાગી રહ્યું છે. જીઓ હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર આપણને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આખી વન ડે સિરીઝ લાઈવ જોવા મળવાની છે. શું લાગે છે ભાઈ, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને તેમની ધરતી ઉપર આ વન ડે સિરીઝ હરાઈ શકશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બધી મેચોની ગુજરાતીમાં અપડેટ મેળવવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.